જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી માટે એક સરસ મજાની એવી વાર્તા લઈને આવી ગયો છું। પરિવર્તનની શરૂઆત ખુદથી જ કરો। તો મિત્રો ચાલે આપણે વાર્તા જોઈએ। ઘણા વખત પહેલાં એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરતો હતો। 5 સૈનિક એના પાછળ ભાગ્યા। ચોર દૂર એક ખાડામાં સંતાઈ ગયો, પરંતુ સૈનિક એને ખાડાના આગળ પાછળ નજર રાખવા માંડ્યો। બહુ વાર પછી સૈનિકો કંટાળીને બીજા દિશામાં ચોરને શોધવા દોડી ગયા। હવે ચોરને ભૂખ લાગવા માંડી, એટલે એ પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો। ભાગતા ભાગતા તે એક સાધુના આશ્રમમાં આવ્યો। જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમમાં રહેશે। તે સાધુના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો। સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા, પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોરને ઓળખી ના શક્યા। હવે આ આશ્રમમાં એ ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા। તેની ઘણી દેખભાળ થઈ। તે હવે પૂજાપાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો। તેને ભગવાનના નામનો જપ કરવા બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું। વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્ચર્ય એ વાતનું થતું કે તેનું મન પણ હરિના નામમાં થઈ ગયું। ઘણા દિવસો પછી રાજ્યના મહારાજ આવ્યા। તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે 100 સાધુઓ તેના રાજમહેલમાં જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે। ઘણા સન્માનથી બધા સાધુઓ તે મહેલમાં બોલાવીને તેમને જમાડ્યા। પછી મિત્રો, આ 100 સાધુઓમાંથી એક સાધુ પહેલો ચોર હતો। જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ રાત તેનો પીછો કરતા હતા, એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા। સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલાતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું। તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો। એટલે મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે આપણે જેવું કર્મ કરીએ તેવું જ આપણને ફળ મળે છે। તો મિત્રો, વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।